રિયલીમાં કહું છું અમારી જોડે છે ભાઈ નાગમણી. જો નાગીનમાં આવે છે ને ભાઈ, રિયલીમાં એવી જ છે નાગમણી. એટલું મસ્ત લાગે છે. અને આ મારા પપ્પા લાવ્યા હતા. એટલી મસ્ત છે ને. इतनी खुशी मुझे आज तक. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તમને ખબર હશે કે આપણે 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબ કરવાનું ચેલેન્જ લીધું છે અને એ આપણે પૂરું કરીને રહેશું. તો આજે એનો છે ડે 2, બરાબર. તો આજે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ છે 41. મને ખબર છે બહુ નથી, પણ બહુ જ સારા કહેવાય મારા માટે તો, બરાબર, કે આટલા થયા. અને જેણે બી સબસ્ક્રાઈબ કર્યું છે થેન્ક યુ સો મચ એ બધાને. અને જેણે નથી કર્યું એ પ્લીઝ મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો થંબનેલ લઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે આજે શું કરવાના છે. તો આજે આપણે કરવાના છે ક્લિનિંગ, બરાબર. તો મેં ટેબલ છે ને 2-3 દિવસથી સાફ નથી કર્યું, તો મેં કીધું ચલો એ બી સાફ કરી લઈએ અને બીજું બી થોડું કામ કરી લઈશું. ઓકે, તો એની પહેલાં આપણે કરી લઈશું પેટ પૂજા. તો આજે મેં બનાવ્યું છે સોયાવડીનો પુલાવ, બરાબર. તો એ ખાઈને પછી આપણે સાફ સફાઈ કરીશું, કેમ કે ભાઈ પેટ પૂજા તો કરવી જ પડે. ઓકે, તો ચલો જઈએ અને હું તમને બતાડું મેં કેવો પુલાવ બનાવ્યો. ઓકે, તો ચલો જઈએ, ખાઈએ અને પછી સાફ સફાઈ કરીએ. તો ચલો. અહીંયા જુઓ ભાઈ, મસ્ત મેં સોયાવડીનો પુલાવ બનાવ્યો છે, હજુ તમને દેખાતી હશે. અને જો મસ્ત બટેકો બી છે અને જો મસાલા છાશ બનાવે છે, કંઈ પડીકું બી છે. તો ચલો પહેલાં ખાઈ લઈએ અને પછી કરીએ સાફ સફાઈ. તો ચલો જુઓ ભાઈ, મસ્ત મસ્ત ખાવાનું છે. તો પહેલાં ચલો ખાઈ લઈએ. અને અહીંયા જો લીંબુ બી લઈને આવી, તો લીંબુ બી નીચેશું અને ચલો ટેસ્ટ કરીને બતાવો કે કેવું છે. બટેકો મસ્ત ભાઈ, એકવાર ટ્રાય કરજો મારા કહેવામાં. મસાલા છાશ ના હોય તો ખાવાનું તો અધૂરું. તો ચલો ટી જોતા જોતા પહેલાં ખાઈ લો, પછી આપણે કરીએ સાફ સફાઈ. તો ચલો તમે જોડાઈ રહો મારા બ્લોગમાં. તો ચલો બતાડું. હે ગાઈસ, તો અત્યારે મેં જમી લીધું છે ને હવે આપણે કરીશું ક્લિનિંગ ભાઈ. તો પહેલાં ટેબલથી શરૂઆત કરીએ, બરાબર. અને પછી બીજું ટાઈમ મળશે તો બીજું બધું બી સાફ કરી લઈશું, બરાબર. તો ચલો અત્યારે બતાવું કે પહેલાં ટેબલની હાલત કેવી છે. અને તમને આ બ્લોગ જોવામાં બહુ જ મજા આવશે, કેમ કે આમાં શું મળે છે. બહુ બધી વસ્તુ આપણને એવી મળશે કે જે જોઈ બી નથી ને બહુ કામની બી વસ્તુ છે. તો બને રહેજો આ બ્લોગમાં. તો ચલો પહેલાં ટેબલની હાલત બતાવું કે કેવી છે. તો ચલો ભાઈ, અત્યારે તો મારું ટેબલ આવું લાગી રહ્યું છે. સ્ટડી ટેબલ તો લાગી નહીં રહ્યું બિલકુલ. જો બધી વસ્તુઓ પડી, તો આને ચલો સારું બનાવી દઈએ. તો ચલો. હે ગાઈસ, જો આ ભાઈ હાલત છે. અને મમ્મીએ 2-3 દિવસથી સાફ નથી કર્યું, એટલે મેં વિચાર્યું ચલો હું જ કરી દઉં. મમ્મી તો હવે સાઈ નથી એટલે મમ્મીએ કર્યું નથી. તો ચલો હવે આપણે, મારું ટેબલ છે એટલે હવે મારે તો સાફ કરવું જ પડશે. તો પહેલાં અહીંથી શરૂઆત કરીએ નીચેથી. તો અહીંયા જોઈએ કે શું નીકળે છે. તો હજુ છાપા ને એવું બધું બી છે, તો એ આપણા કામનું નથી અત્યારે. તો આ જો ભાઈ, જ્યારે કોલેજમાં હતી ત્યારે આ યુઝ કરતી હતી ને કેટલું સેપટવાળું થઈ ગયું. અને ભાઈ આ જુઓ, આ છે ને એક સર્ટિફિકેટ છે, CPRનું સર્ટિફિકેટ. આ બધા સર્ટિફિકેટ અત્યારે ક્યાંય કામ નથી લાગતા, બોલો. કોલેજવાળા ખાલી ખોટો ખર્ચો કરાવે છે. અને આ ભાઈ જુઓ, આ મારી ફાઇલ છે, આમાં બધા જ મારા ડોક્યુમેન્ટ રહે છે. ને પપ્પાએ બનાવી આપી હતી મને, કેમ કે ડોક્યુમેન્ટની એટલી અમુક ખબર નહીં પડતી, એટલે આ બધું પપ્પાએ સંભાળીને રાખે. અને આ જુઓ ભાઈ, જ્યારે ભાઈ છે ને મારું 3rd યર ખતમ થયું ને, તો પછી જેટલી બી બુકો પડી હતી ને એ બધી મેં વેચી મારી. અને વેચીને મેં વિચાર્યું કોઈક સારી બુક લઈ લઉં. તો અહીંયા મેં જો મિશન પરિચારિકા તમને દેખાતું હશે, તો આ મેં બુક લીધી હતી. કેમ કે છે ને આમાં નોર્ડ સેટના બધી જ ગવર્મેન્ટ એક્ઝામ આપી શકાય એટલે. પણ છે ને પછી મેં વાંચવાનું છોડી દીધું. મેં છે ને 1-2 મહિનો આઈ થિંક વાંચ્યું ને પછી વાંચ્યું જ નહીં. તો આપણે આ બુકને ખાલી તો જવા નહીં દઈએ, કેમ કે મારા મમ્મી પપ્પા બધા કહે છે કે આ બુક બહુ લાયા તમે વાંચતા નથી. તો ભાઈ વાંચવાનું તો ચાલુ કરવી પડશે, બરાબર. અને આ બુક છે આઈ થિંક 3-4 હજારની હશે આ બુક. તમે જોઈ શકો છો કેટલી જાડી બુક છે. તો આને બી આપણે વાંચીશું. ના જુઓ એકદમ ખાલી છે, મતલબ મેં કંઈ આમાં વાંચ્યું નહીં. જુઓ
એટલે એવી ને એવી બુક છે, નવા જેવી જ છે, બરાબર. અને આ એક બુક નથી, આની જોડે હજુ બીજી બી બુક છે, એ હું તમને દેખાડું. આપણું જુઓ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ ક્યાં રખડે છે. આ ઝેરોક્સ છે ભાઈ, એટલે આ રીતે રખડે. આ જુઓ બધા ચોપડા, અને આ જુઓ મને આવા નવા નવા ચોપડા ને એ બહુ ગમે, કેમ કે નવા ચોપડામાં લખવાની કંઈક મજા જ આવે. આ જો મેં 2 વસ્તુ આમાં લખી છે, પછી તો કંઈ જ લખ્યું નથી. 3-4 પત્તા ભર્યા હતા મેં, ના 3-4 નથી, આમ તો 10-15 છે. જે મેં ઓલી જાડી બુક હતી ને આરે, આમાંથી જોઈને બધું લખ્યું હતું, જે ઇમ્પોર્ટન્સ આપી બધું હોય એ. પછી આ જો મારી નર્સિંગનું છે ઇન્સ્ટ્રુમેન્ટલ બુક. જુઓ ભાઈ, કોલેજવાળા એટલી મહેનત કરાવી આ ઇન્સ્ટ્રુમેન્ટ બુક બનાવવામાં. જુઓ કંઈ જ કામમાં છેલ્લે જ્યારે વાયવા હોય ને ભાઈ, તારે જ આ બધું કામમાં આવે, બાકી તો કોઈ દિવસ કંઈ જ કામમાં ના આવે. જુઓ તમને બતાડું. જુઓ ભાઈ મારી ઇન્સ્ટ્રુમેન્ટલ બુક. અને આ સાચું કહું તો ભાઈ મેં નહીં દોર્યું, મારા ભાઈએ દોર્યું, કેમ કે ભાઈ મને આ બધું દોરતા આવડતું નહીં એટલે. અને આ ભાઈ આ ચિત્રોમાં તો એટલું ખબર નહીં પડતી. આ તો થોડુંક સારું છે, પણ અમુક તો જોજો, અમુક તો ખબર જ નહીં પડે. જેમ કે આ જો મારું ડ્રોઈંગ ને રિયલીમાં બહુ જ ખરાબ છે, એટલે મારા ભાઈ જોડે મેં ઝેરોક્સ કઢાવી દીધી હતી, અને એમાં જ ભાઈ આપણે વાંચતા હતા. જો ઝેરોક્સમાં સારું મજા, કેમ કે આપણને રિયલીમાં ખબર પડે, કેમ કે આપણે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ તો બધા અમુક વાર જ જોતા હોઈએ એટલે, અને વાયવામાં મોસ્ટલી આ જ બધું પૂછે એટલે. તો જો આવી છે ને 2-3 છે મારી જોડે. અને ભાઈ જો આ બધું છેલ્લે વાયવામાં બધું છે ને, તો બી રેડી કરવું પડતું હતું. જો અને ભાઈ ત્યારે તો બધું રેડી કરી નાખ્યું હતું, પણ હવે ભાઈ આ લાગતું નહીં આપણા કંઈક કામનું હોય. આ તો એક જ છે, હજુ 4-5 હશે, અને એ બી ખબર નહીં ક્યાં હશે. આ જો આપણું આ શું છે, રેકોર્ડ બુક છે. નર્સિંગવાળાને તો ખબર હશે ભાઈ રેકોર્ડ બુક કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને જો નર્સિંગવાળા ભાઈ કમેન્ટ કરજો તમે કેટલી ઇન્સ્ટ્રુમેન્ટ બુક ભરી છે. મારી અહીંયા ટેબલ પર, સ્ટડી ટેબલ પર આ ઇન્ડસ્ટ્રીયલ 4.0 બરાબર. આ મારા ભાઈની બુક છે, ટેકનિકલ પબ્લિકેશન લખ્યું. ભાઈ મારા ભાઈની બુક શું કરે મને નહીં ખબર. આ જો બધી ફાઇલો, આ બધી નર્સિંગમાં કામમાં આવતું હતું. ના આ જુઓ ભાઈ, આ મોટી બુક, આ જે છે ટાર્ગેટ હાઈ. ઓ બાપા ઉચકાતી નથી, આટલી જાડી બુક છે. આ નહીં તો ભાઈ ડમ્બલ કરીએ કાંઈ આ રીતે, એક્સરસાઇઝ થઈ જાય આપણી. અને આ બુક બી ભાઈ ઓલી બુકની જેમ વેચીને જો લાવી હતી, 2 સાથે જ લાવેલું છું. અને એમાં તો મેં થોડુંક બી આઈ થિંક 20-25-30 પેજ વાંચ્યા છે, પણ આ તો જો ભાઈ ઊંચી બી નહીં થતી મારી, એકદમ પૂરી પડી. ખબર નહીં હવે હું કઈ શુભ ઘડી આવશે ને એમાં હું વાંચવાનું સ્ટાર્ટ કરીશ. મને એવું લાગતું નહીં કે ભાઈ કોઈ હવે શુભ ઘડી આવશે ને હું વાંચવાનું સ્ટાર્ટ કરીશ. અને જોઈએ ભાઈ હવે મમ્મી પપ્પા થોડુંક આપણને કહેશે ને પછી જ આઈ થિંક આપણે વાંચવા બેસીશું, મને એવું લાગે. અને આ જુઓ ભાઈ શું છે, ફેમિલી રેકોર્ડ. ભાઈ અમારા ઘરનો ફેમિલી રેકોર્ડ નહીં, આ નર્સિંગ માટેનું છે બધા. અને આ બધું તો મારું મન તો એવું કહે છે આ બધું વેચી જ મારું, પણ આમાં જુઓ હાસ મેં બધું વેચી જ માર્યું પહેલે. અને આમાં જો આ બધું શું કહેવાય, આના બધા પેજ ને એવું જ નીકળ્યા છે. તો હાસ સબ્બાસ કે મેં બધું વેચી માર્યું, કેમ કે ભાઈ રહેવા દે કંઈ મતલબ જ નહીં. એટલે બધું ખાલી ખોટું અહીંયા જગ્યા હોતી નહીં ને ક્યાં બધું મૂક કરું. તો આ ટેબલને પહેલાં ક્લીન કરી નાખશું અને પછી અહીંયા છાપું ને એવું નાખશું. તો ચલો હું લઈને આવું ક્લીન કરવાનું, ક્લીન કરવાનું લઈને બેસી નથી એટલે. અને આ જો ભાઈ મારું આઈ કાર્ડ, જ્યારે હું કોલેજમાં હતી ત્યારનું છે બરાબર. અને જુઓ મસ્ત છે ને, ફી ભાઈ એવી લે એટલે મસ્ત જ આઈ કાર્ડ હોય ને. હવે શું કેવું મારું. અને આ જો મને એક બુક મળી છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની, જે પ્રાથમિક સારવાર માટેની છે. આ ભાઈ મારી બુક નથી, આ ખબર નહીં ક્યાંકથી લાવ્યા હશું, પણ આ મારી બુક નથી બરાબર. તો ચલો પહેલાં હું ક્લીન કરવાનું લઈને આવું, નહીંતર વાતો કરતા જઈશું તો આમનામ જ થઈ રહ્યું આપણું સ્વાહા.
ચલો લઈને આવું. તો ભાઈ અહીંયા જો ગાભો અને પાણી લઈને આવી ગયું છું. પહેલાં તો આ સાફ કરીશું બરાબર. અને ભાઈ હાને એક તો આ ટેબલ ક્લીન કરવાનો એટલો કંટાળો આવે ને અમુક વાર, અને અમુક વાર તો મજા બી આવે. આમાં કેટલી વસ્તુ એવી મળે કે ભાઈ મેં તો જોઈ બી ના હોય, અને અમુક વાર યુઝ બી ના કરતા એવી બધી વસ્તુઓ મળે તો મજા આવી જાય. અને પૈસા મળે તો વધુ મજા આવી જાય. તો ચલો ક્લીન તો કરી નાખ્યું, હવે છાપું બિછાઈ દઈશું. વાવ ભાઈ કેટલો મસ્ત ફ્લેટ છે જો. અને તો અહીંયા બિછાવાનું મન બી નહીં થતું. મસ્ત છે પેપર. તો ચલો બિછાઈ દઈએ. અને ભાઈ જે અહીંયા કામની વસ્તુઓ હશે ને એ જ રાખીશું બરાબર. જેમ કે ભાઈ આ એક બુક જે મારાથી ઉચકાતી બી નહીં, ખબર નહીં આને હું ફ્યુચરમાં વાંચીશ કે નહીં, પણ હું જરૂર ટ્રાય કરીશ કે હું ભાઈ આને વાંચું, કેમ કે ભાઈ આપણા પૈસા વેસ્ટ ના જાય. અને આ ભાઈ તમને કહું નોટસેટ માટે આ બેસ્ટ બુકો છે. એક આ અને એક આ જો. ઓ બાપા હજુ બે સાથે ભાઈ મારે ઉચકાતી નહીં, પણ આ બંને નોટસેટ માટે બેસ્ટ બુક છે એવું કહેવામાં આવે છે. અને મેં બહુ બધી રિસર્ચ કર્યા પછી આ બે બુકો લીધી હતી બરાબર. અને આમાં બધું ઇંગ્લિશમાં જ છે, પણ બહુ ડિટેલમાં ટોપિક છે અને આમ સમજે જાય ને એવા છે, તો સારું છે. એક આમાં છે ને થિયરી ને એવું છે ને MCQ બી છે સાથે. અને આ જે ટાર્ગેટ હાઈમાં છે ને એમાં નકરા MCQ જ આપે છે, સાથે થોડી ઘણી થિયરી બી છે બરાબર. હજુ મેં એટલી જોઈ નહીં, પણ જેટલી જોઈ છે એટલી તો મને ખબર છે કે આમાં વધારે MCQ જ છે બરાબર. તો પહેલાં તો આ બંને બુકને ક્લીન કરી દઈએ, અને જ્યારે બી શુભ મુહૂર્ત આવશે ત્યારે આપણે વાંચવા બેસીશું આને બરાબર. તો ચલો કરી દઈએ આને ક્લીન. ચલો તો આને ક્લીન કરી દીધી છે અને મૂકી દઈએ. હવે આનો વારો. ભાઈ આને ક્લીન કરી તો દીધી છે, પણ ખબર નહીં મને કેવું છે ખબર, આમ જ્યારે વાંચવા બેસું ને તો મને બહુ જ ગમે, પણ મારું મૂડ હોવું જોઈએ. તો જો એકવાર વાંચવા બેસી જાય ને તો પછી વાંચવા જ બેસી જઈશ બરાબર. અને આની પ્રાઇસ અહીં લખી છે 1500 રૂપિયા એવું. જો તમને દેખાતું નહીં હોય, પણ આ બુક રિયલીમાં બહુ મોંઘી આવે છે અને સારી બી આવે છે, બધા એવું કહે છે, અને મારું બી એવું કેવું છે બરાબર. અને આ બધા આમાં જો A4 સાઇઝના પેપર જ છે બધા. હજુ આટલા જ નહીં, બહુ બધા આપણી જોડે બંડલ પડે. હું તમને બતાડું કે ભાઈ શું શું ટેબલમાં અહીં મળે. તમે ખાલી હજુ જોતા રહો. હજુ તો ખજાનો પડશે ભાઈ, ખજાનો મેડિકલ માટેનો. બસ ભાઈ અહીંયા આટલું જ રાખીશું, કેમ કે વધારે રાખીશું ને તો એકદમ મજા નહીં આવે. અને બધું અમુક છબી નકામું સામે આ રાખી દઈએ આ પાર્ટી. અને ભાઈ આ સર્ટિફિકેટ જુઓ કંઈ કામનું નહીં CPRનું. અને આ તો ઠીક છે કે ફ્રીમાં. એક અમે છે ને ગાયનેકનું હતું, આઈ થિંક ખબર નહીં શું હતું, એને કંઈક ટ્રેનિંગ હતી અત્યારે યાદ નહીં આવેલી. ગાયનેકની જ હતી, તો એમાં છે ને 500 રૂપિયા લીધા હતા ભાઈ આખા દિવસ ટ્રેનિંગમાં શીખવાડવા માટે. બેબીનો બર્થ કઈ રીતે થાય છે ને એ બધું બરાબર શીખવાડવાનો. એક દિવસના 500 રૂપિયા લીધા ને ભાઈ. અને અમારી કોલેજવાળા કે ભાઈ એ સર્ટિફિકેટ તમે જ્યાં જશો ને કામમાં આવશે, પણ અમે જ્યારે જોબમાં ગયા તો એક સર્ટિફિકેટ અમારી જોડે નહોતું માર્યું. અને આ બધા ફાલતુના આવા સર્ટિફિકેટ લાગે ને આવા કેટલા મારી જોડે પડ્યા સર્ટિફિકેટ. પણ એ ભાઈ તમે જોબ લેવા જશો ને નર્સિંગવાળા, કંઈ જ કામમાં નહીં આવે, ખાલી ખોટા પડ્યા આ સર્ટિફિકેટ. આનામાં તો એટલું ખાસ મળ્યું નહીં. હવે આમાં જોઈએ કંઈક આપણને મળી જાય. એમ તો ભાઈ નહીં જ મળે, કેમ કે મેં હમણાં જ આમ તો 5-6 દાડા પહેલાં આઈ થિંક સાફ કર્યું હતું કામ, ત્યારે મેં બધી વસ્તુઓ નીકાળી દીધી હતી એટલે. પણ તો બી જોઈએ કંઈક મળે તો. હા જો ભાઈ અહીંયા જો મારી મમ્મીએ સાની રેસિપી અહીંયા બધી લખી રાખી છે. કેળા ચોખાની ખીર, પછી બર્ગર. અહીંયા આજ સુધી મમ્મીએ બનાવીને એને બનાવવા દેતા નહીં, કેમ કે કહે છે અનહેલ્ધી છે. પનીર કટલેસ, ફલાફલા, એ શું લખ્યું ફલાફલા શીખર. આ બધું જો મારી મમ્મીની રેસિપી બુક છે આમાં. અને એટલી ભરી નાખીને ભાઈ જગ્યા નથી ને તો અહીંયા આગળ લખી દીધું આમ જો.
તમને રેસીપી બતાડું આમ જો ભાઈ મારા મમ્મીની રેસીપી બુક અને શું લખ્યું છે ફંટૂસ ફુલાવ. અત્યારે મેં મમ્મી પૂછ્યું મમ્મી ફંટૂસ ફુલાવ છે તો મારા મમ્મી કેમ મને નહીં ખબર. ભાઈ શું કરું હવે મારા મમ્મીનું કેવી કેવી રેસીપીઓ લખે. સ્ટફ પૂરી ભાઈ આ તો સમજાવ. બટાટાની ભાખરવડી ભાઈ તમારે જોતી હોય તો ભાઈ રેસીપી આ જોજો. પાકા કેળાનો હલવો, ચીઝ પોટેટો સબ્જી. ભાઈ આ મારા મમ્મીએ બધી રેસીપી તો બધું લખ્યું તો પણ આમાં ભાઈ અમુક જ વસ્તુઓ બનાવીને અમુક તો બનાવી જ નહીં. ડુંગળીની તરકારી બે આ નામ મારા મમ્મીની ચોપડી હતી. હવે આમાં મારા પપ્પાની ચોપડી મને દેખાય. અહીંયા એવું લાગ્યું ચોપડીમાં સવારમાં 10ના 400 આપ્યા અને 2200 રૂપિયા છે 200નું શાકભાજી. આ બધો હિસાબ લખેલો જો. એકવાર એક્સેપ્ટ કરી હવે કે શું નલીવાર આક્ષેપ શીખર. ભાઈ આ બંનેના અક્ષર મારા વસ્તુ નહીં ભાઈ. આ કામ ખબર ને મારા મમ્મી તો સારા અક્ષર પણ મારા પપ્પા તો બહુ બેકાર. જો આપણને ભાઈ ફોન મળી ગયો છે રેડમી નોટ 10 લાઇટ. જો ભાઈ જેને જોતો એને કહી દેજો ભાઈ ફ્રીમાં બોક્સ મોકલી આપીશ કેમ કે ભાઈ ફોન તો બગડી ગયો એટલે. ભાઈ અમે દિવસ રાત જ્યારે વાયવા ને એવું બધું હોય ને ત્યારે જાગીને બનાવતા હતા. જો આ થોડુંક અલગ લાગે પણ આ જો આ સારું લાગે કેમ કે ભાઈ મેં કીધું ને જેમ મારી ડ્રોઈંગ ખરાબ છે આ બોન્સ ના બધું જો બહુ જ મસ્ત બનાવ્યું. આ થોડું ચાલે એવું છે બરાબર પણ આમાં સમજવા જેવું બહુ છે ભાઈ. જો આ જો આઈવી કેનુલા એ બધું છે અને ભાઈ આમાં બહુ બધી વસ્તુઓ છે જેમાં છે ને ભાઈ આમાંય જોઈને જ અમે વાયવા ને એવું બધું આવતા હતા. બાકી તો ભાઈ ચોપડે ત્યારે કંઈ કામમાં નથી. અહીંયા જો ભાઈ આ જો આ તો તમને ખબર હશે કે ભાઈ આ પૂઠા ક્યારે કામમાં આવે કેમ કે ભાઈ નર્સિંગવાળામાં તો પૂઠા ના હોય એટલે ભાઈ શું કહ્યું ઇજ્જત ના હોય ને એવું છે. પૂઠા હોવા જરૂરી છે ભાઈ. પૂઠા ના હોય ને તો કોલેજવાળા ખબર નહીં શું હાલ કરતા બેહાલ કરી નાખતા આપણને. ના જો ભાઈ ઝેરોક્સો નર્સિંગમાં ભાઈ જેટલી ઝેરોક્સો ને એ ફોનના સાઇઝ એટલા વાપર્યા ને તમે પૂછો ને એમ. જેટલા ચોપડા ને એવા વાપર્યા ને એટલા તો અસાઇનમેન્ટ ને A4 સાઇઝના પેપર ને ઝેરોક્સ. આ જો આ નવી નફો જે મેં કંઈ યુઝ નહીં કર્યો ભાઈ. અને આ બધી પસ્તીમાં જવાની જે પૈસા આવશે અને ભાઈ આપણે એન્જોય કરીશું. વાહ ભાઈ વાહ. પપ્પાએ તો મારા ટેબલને ખબર નહીં શું સમજી રાખ્યું. આ જુઓ સ્વિચ ને બધું મળી જાઓ. સ્વિચ ને એવું પકડ ને એવું બધું અહીંયા મારા ટેબલના તો ખબર શું બને રાખ્યું ભાઈ. અત્યારે ટેબલ યુઝ કરતી નહીં એટલો બધું અહીંયા સામાન મૂકી રાખ્યો. આ જો સ્ટીકી નોટ જે ચેનોલી ફાઇલો બનાવતા હતા થોડા ફાઇલ તો એમાં લગાવ. અને જુઓ ભાઈ સ્ટોક જો મેં જ ભેગો કર્યો છે આટલો સ્ટેપલરની પિનનો જો કેટલો બધો છે. પહેલાં ભાઈ જ્યારે જરૂર હતી ત્યારે મળતું નહોતું અને હવે જરૂર નહીં તો બધું મળે. હા ભાઈ કોકના પગમાં ઘૂસી જાય ને પહેલાં સારી રીતે મૂકી દઈશું. આ જો ભાઈ મારી દવાઈ છે બધી અને આ છે નવું કોગળા કરવાનું છે તો અહીંયા દવાઈ બી પડી છે અમુક પણ આ દવાઈ થોડી કામની છે. તો ભાઈ આ બધું છે ને મારા ભાઈનું છે કેમ કે ભાઈ એન્જિનિયર હતો એટલે એને બધું કામમાં આવેલું છે. અહીંયા જો મારા પપ્પા ખબર નહીં ટેબલને ઓલું મારે ટેબલને ઓલું વાયરિંગનું સમજી રાખો બધું એ જ પકડને સ્વિચ ખબર નહીં શું શું મૂકી રાખું. ક્લિપ પૈસા વગર નહીં પણ અહીંયા શું મૂકીશું એ વિચારું. આ બે તો મૂકી દે. આ ચીસુને આવી દઈશ જેમ કે ભાઈ એના કામમાં આવશે. નિશામાં તો પૂઠા ચડાવશે એટલે. અને ભાઈ એક આને બી શું કરું રાખીશું કેમ કે જો આ ખાલી જ છે એટલું ભરાવી નથી. ના બી બધી ડાયરીઓ તો રાખવાની જ છે ભાઈ. ખાલી દવા મૂકી દઉં છું લાસ્ટમાં તો ભાઈ મારે કામની છે. આ બધું નહીં મૂકતી જે નકામું ને એ બધું બહાર જ રાખું. પંખો તો ફરે પણ ના ફરે ને એ બરાબર કેમ કે ભાઈ અત્યારે જો બહુ જ ગરમી લાગી રહી છે. તો અહીંયા જોઈએ કે આ ખાનામાં હવે શું હશે. આ ભાઈ આ એક ખાનું એ મારા ભાઈનું છે. આ બાકી બીજા ખાના બધા મારા છે. આમાં બી મારા ભાઈની જ વસ્તુ છે પણ આમાં બધે મારું જ વસ્તુ હતું બરાબર. આમાં મારા ભાઈની વસ્તુ ભાઈ કેમ કે અડીશું ને મારા પપ્પાની વસ્તુઓ. મારા પપ્પા મારી આમ સામાન મૂકવાની ખબર નહીં શું કરે. જો ડેટોલની બોટલ ડેટોલ ભાઈ સારું રાખવું જોઈએ અને મારા મમ્મી તો બધું ડેટોલથી સાફ કરે છે. ના ડેટોલ નહીં ખાલી બોટલ. અને આ જો બેને શું કહેવાય મને ખબર નહીં.
પણ ઉપયોગમાં આવે એવી વસ્તુ એટલી ખબર ખાલી. તો આ બધું પપ્પાનો સામાન એટલે અડી સુધી નહીં, એ થોડું સાઈડમાં વ્યવસ્થિત કરી દઈશ. અને ભાઈ જો જેટલા ચપ્પલ શૂઝ એ બધું અમારી જોડે નહીં એટલું મારા પપ્પા જોડે. જુઓ હમણાં જ મારા પપ્પા છે ને નવા લઈને આવ્યા હતા શૂઝ. ખબર નહીં એમને બહુ શોખ છે શૂઝનો, ચશ્માનો અને વોચનો. એ એમના માટે બધું લાવી જ કરે કે ભાઈ મને તો સારા લાગે. જો તમને કેવા લાગ્યા? કાશ મારે બી આવા મળી જાય તો કંઈક સારું રહે. પણ આ પપ્પાને ભાઈ શોખ છે એટલે પપ્પા લાવ્યા હતા. અને પપ્પા એમની માટે નહીં અમારા માટે બી બધું લઈને આવે છે ભાઈ. અને પપ્પાની ચોઈસ એક નંબર હોય છે. હવે ભાઈ આ બંધ નહીં થતા શું કરું? તું કામ કર્યા પછી બહુ જ તરસ લાગે એટલે થોડું પાણી પી લઈએ. મને તો ભાઈ આજે મોઢે વાળીને જ પીવું ગમે, ઊંચાઈ પીવાનું મને નહીં ગમતું. અને જો ખબર નહીં વધારે મારું ટેબલ ખાલી નામનું હોય, બાકી બધા સામાન પપ્પાનો. શું કરું એટલે સામાન ક્યાં મૂકું? ઊભા તો આ ટેબલ આટલું સાફ નહીં થાય. એટલે ચેર લઈને આવી મેં તો બેસતા બેઠા શાંતિથી કરીશું. અને જો કવર મારું તૂટી ગયું તો મેં એને ગુંદર વડે ચીપકાવી દીધું. તો ખબર નહીં થાય છે. અને આ જો હું નવો ફોન મને મારા ભાઈએ લઈ આપ્યો હતો મોટરોલાનો, જે H70 ફ્યુઝનવાળો બરાબર. એ મારા ભાઈએ લઈ આવ્યો હતો. અને આ ફોન ભાઈ મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો મોટરોલામાં કેમેરા ક્વોલિટી સારી છે, એકદમ ફોટા બી બહુ જ મસ્ત આવે છે. પણ ભાઈ મારે તો મારી જોડે કેવું થયું ખબર છે, 2-3 મહિનાથી હું ફોન યુઝ કરતી હતી, પણ પછી તો ખબર નહીં એકદમ હેંગ થતો હતો ને બંધ થઈ જતો. બહુ જ પ્રોબ્લેમ છે ભાઈ. નામ ના લઉં તો જ બેટર રહેશે ફોન. અને ભાઈ જો આ ટોચ છે, આ ટોચ હું ક્યારે લાવી હતી તમને ખબર છે? મારા પપ્પાને ઓપરેશન હતું ને તો એના માટે મંગાવી હતી ડૉક્ટરે, તો ત્યારે લાવી હતી. પણ ત્યારે એમને રિટર્ન કરી દીધી હતી. આઈ થિંક કંઈ કામની નહીં હોય એટલે. જો ઉપરનું તો મસ્ત સાફ થઈ ગયું, થોડું આ સાઈડનું બાકી છે, તો ચલો એ બી કરી દઈએ. આ જો મસ્ત પર્સ છે ને મારા પપ્પા લઈને આવ્યા હતા. મમ્માએ તો બહુ જ ગમે છે આ રીતે. મસ્ત છે પર્સ, મારા પપ્પાએ ચોઈસ કરી. તો એ બી આપણે અહીં મૂકી દઈશું. જે કામની વસ્તુ એ જ મૂકીશું. આ જો હલો આ કઈ કામનું, આ રિયલ ફોન છે. ફાઇનલી ગાઈઝ આપણે કરી દીધું છે ટેબલ ક્લીન. ને હવે વાગી ગયા છે 6. તો હવે આપણી જોડે ટાઈમ નથી, હવે આપણે બીજું બધું બી કામ કરવાનું છે બરાબર. વાસણ કચરા બધું છે એટલે તો બીજું આપણે કાલે કરીશું ટાઈમ મળશે તો બરાબર. એમ તો ઘરે જ રહું છું, ટાઈમ હોય છે એટલે એવું કંઈ કહેતા નહીં. ના જો હું તમને બતાવું કે ક્લીન કર્યા પછી કેવું લાગે છે. તો જો સામાન તો છે ભંગારમાં જશે બરાબર. હવે આમાં અમુક વસ્તુ જ કામની છે, બીજી બધી વસ્તુ નકામું છે. અને આપણું ફાઇનલી ટેબલ બહુ જ મસ્ત થઈ ગયું છે બરાબર. જો એકદમ મસ્ત લાગે ને. હે ગાઈસ તો જુઓ ભાઈ બહુ જ ગરમી થઈ રહી છે ભાઈ. અને આની સાથે આપણી ક્લિનિંગ અહીં તો ખતમ થાય છે બરાબર. અને જો તમને આ વિડીયો ગમ્યો તો ગાઈઝ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. અને ગાઈઝ પ્લીઝ એક કમેન્ટ કરી દો તો બી બહુ છે મારા માટે બરાબર. અને એક સબસ્ક્રાઈબ કરો તો બી મારા માટે બહુ છે. અને તમારો એક સબસ્ક્રાઈબ મારા ફેસ પર સ્માઇલ આવી શકે છે. અને આપણે 30 ડેમાં આપણે 500 સબસ્ક્રાઈબ કરવાના છે. એનો ડે 2 હતો. તો પ્લીઝ ગાઈઝ મને આ રીતે સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈઝ, લવ યુ.